વેલકમ ટુ પ્રબોધ ગાઈડન્સ. નમસ્કાર મિત્રો, આજે આપણે તાજેતરમાં લેવાયેલી ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષાના એમસીક્યુ વિશે ડિસ્કસ કરવાના છીએ અને કોઈ પણ જીપીએસસીમાં નવી પેટર્ન પ્રમાણે તમારો એપ્રોચ કેવો હોવો જોઈએ, કઈ રીતે તમને ટોપિક નથી વાંચ્યો તો પણ તમે ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરી શકો અને વાંચ્યા વગર બી બે ઓપ્શન એલિમિનેટ કરી શકો અને જવાબ સુધી પહોંચી શકો અથવા સંભવતઃ જવાબ સુધી પહોંચી શકો. એની રણનીતિ વિશે આપણે ચર્ચા કરવાની છે. આ પેપર જ શું કામ, આ પેપર લેવાયના અંદાજે 1 મહિના ઉપર થઈ ગયું, એ છતાં પણ આજે આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ. આ પેપરનો હેતુ એવો નથી કે તમે આ જોઈને તમારા માર્ક ગણો કે એવું. આ પેપરનો હેતુ એ છે પેપર સોલ્યુશન કરાવવાનો અથવા તો એપ્રોચ બતાવવાનો કે તમારો આવતી એસટીઆઈની પરીક્ષામાં એપ્રોચ કેવો હોવો જોઈએ. જે જૂની એસટીઆઈ જે જૂન મહિનામાં લેવાની હતી મેઇન્સ અને એની પહેલા જે એની પ્રિલિમ હતી એ પ્રિલિમ્સ અને આ તાજેતરની ડીવાયએસઓની પ્રિલિમ્સ બંનેના પેપરનું લેવલ તદ્દન અલગ હતું. અત્યારના જે નવા પેટર્ન પ્રમાણે ડીવાયએસઓમાં જે લેન્ધી ક્વેશ્ચન પૂછાય છે, વધારે વિધાનવાળા ક્વેશ્ચન પૂછાય છે, એ જોઈને ઘણા લોકો ગભરાઈ જતા હોય છે. તો ગભરાવાના બદલે આપણે કઈ રીતે પ્રશ્નને હેન્ડલ કરવા જોઈએ અને કેવો એપ્રોચ આપણો એક્ઝામ હોલમાં હોવો જોઈએ એના વિશે આપણે ચર્ચા કરશું. અને આજે આપણે જીઓગ્રાફીના ક્વેશ્ચન્સ જે તાજેતરની ડીવાયએસઓની પરીક્ષામાં પૂછાયેલા છે તેના વિશે ચર્ચા કરશું. કઈ રીતે તમારો જીઓગ્રાફીમાં એપ્રોચ હોવો જોઈએ, વિષયમાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, વધારે માહિતી આપણે આ લેક્ચરમાં મેળવીશું. મારું નામ છે જતીન અને ચાલો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, એ પહેલો પ્રશ્ન છે એ સોલર સિસ્ટમ વિશે છે અને પ્લેનેટ વિશે છે કે સોલર સિસ્ટમમાં પ્લેનેટની પોઝિશન કઈ કઈ હોય અને કઈ કઈ જગ્યાએ આવેલા છે. તો એની બેઝિક માહિતી દરેકને ખબર હોય, 6ઠા 7માની એનસીઈઆરટીમાં બધું આપેલું જ છે, બરાબર છે. અને એનસીઈઆરટીના પ્રૂફ્સ બી હું તમને બતાવીશ, પણ પહેલા આપણે આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવો એનો એપ્રોચ જોઈ લઈએ, બરાબર છે. તો ટિપિકલ તમને ખ્યાલ હોય તો આ સૂર્ય છે, સૂર્યથી ગ્રહોની સ્થિતિ, બરાબર. આ હું તમને કહી દઉં, આ એક વચ્ચે બેલ્ટ આવેલો છે, બરાબર. આ જુપિટર, યુરેનસ, સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન. આ છે મર્ક્યુરી, બરાબર, એટલે કે બુધ. પછી વિનસ એટલે શુક્ર, અર્થ એટલે પૃથ્વી અને માર્સ એટલે મંગળ, બરાબર છે. અને આ જુપિટર એટલે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, બરાબર છે. આ રીતે પૃથ્વીથી. તો પેલું સ્ટેટમેન્ટ આપણું શું કહે છે અને પ્રશ્ન વાંચતા આપણને એ ખબર પડે કે આમાં ખોટા સ્ટેટમેન્ટ આઈડેન્ટિફાઈ કરવાના છે. તો પહેલું સ્ટેટમેન્ટ એ કહે છે કે પૃથ્વી સૂર્યથી ત્રીજો ગ્રહ છે અને વસવાટ યોગ્ય ક્ષેત્રમાં આવેલો છે. તો પૃથ્વી સૂર્યથી ત્રીજો ગ્રહ છે અને વસવાટ યોગ્ય ક્ષેત્રમાં, આ સ્ટેટમેન્ટ સાચું છે, બરાબર. હવે બીજું સ્ટેટમેન્ટ શું કહે કે શુક્ર એ મંગળ કરતા કદમાં પૃથ્વીથી વધુ સમાન જ છે, પરંતુ તેમાં ચુંબકીય ક્ષેત્રનો અભાવ છે. ચલો, આપણને નથી ખબર એટલે આપણે હમણાં આગળ વધીએ છીએ. ત્રીજો સ્ટેટમેન્ટ એ છે કે એસ્ટ્રોઇડ પટ્ટો પાર્થિવ અને જોવિયન ગ્રહોને અલગ કરે છે. હવે એસ્ટ્રોઇડ પટ્ટો શું છે, પાર્થિવ ગ્રહો શું છે અને જોવિયન ગ્રહો શું છે એ હું તમને સમજાવી દઉં, બરાબર છે. તો આ જે 4 ગ્રહો છે ને એ પાર્થિવ ગ્રહો કે ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ કહેવાય અને આ જે 4 ગ્રહો છે ને એ જોવિયન ગ્રહો કહેવાય. એ કઈ રીતે અલગ અલગ ભાગ પાડ્યા? કારણ કે આ છે ને એના કોરમાં છે ને કોઈ મેટર છે, દ્રવ્ય છે, બરાબર, દ્રવ્યથી બનેલા છે. અને આ છે ને એ પ્રોપર ગેસથી બનેલા ગોળા છે, બરાબર, એટલે એને જોવિયન ગ્રહો કહેવાય. અને આ દ્રવ્યથી બનેલા છે, બરાબર. અને એ બેને જે અલગ કરે છે ને એ બે એસ્ટ્રોઇડ, ઘણા બધા એસ્ટ્રોઇડ આવેલા છે, એટલે એસ્ટ્રોઇડનો પટ્ટો છે જે મંગળ અને ગુરુની વચ્ચે આવેલો છે, બરાબર. એટલે આ સ્ટેટમેન્ટ બી તદ્દન સાચું છે. અને આમાં શું કીધું કે શુક્ર એ મંગળ કરતા કદમાં પૃથ્વી, એ આપણને નથી ખબર, પરંતુ તેમાં ચુંબકીય ક્ષેત્રનો અભાવ છે. હવે કોમન આપણને આપણે જોયું એ મુજબ હવે આ રીતે જો પહેલું અને ત્રીજું બંને સાચા છે, બરાબર. તો પહેલું સાચું છે એટલે પહેલું ખોટું નથી, એટલે આ બી એલિમિનેટ થઈ ગયું અને ત્રીજા વાળા બી બંને એલિમિનેટ થઈ ગયા. એટલે આપણે આપણા જવાબ સુધી પહોંચી ગયા, ત્રણેયમાંથી એક પણ નહીં, બરાબર છે. અને આજ પ્રશ્નનો સોર્સ હું તમને એનસીઈઆરટીમાં બતાવી દઉં. એ જે પીપીટી હું તમને શેર કરી દઈશ એમાં તમે જોઈ લેજો. આયરો. અને તમને બી એ યાદ રાખવું હોય કે કઈ રીતે મારે આ મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ યાદ રહ્યું, તો એનસીઈઆરટીના 6ઠા કે 7માની બુકમાં આ આપેલી જ છે ટ્રીક, બરાબર. એ તમે યાદ રાખી શકો છો. જો આ રીતે આપેલું છે, આ મર્ક્યુરી છે, વેનસ છે, અર્થ, માર્સ, આ તમે જોઈ લેજો, તમને અંદાજ આવી જશે. હવે વધીએ છીએ આપણે આગળના ક્વેશ્ચન પર. હા, તો આ ફોલ્ડ માઉન્ટેન વિશેનો ક્વેશ્ચન છે, પ્રશ્ન છે કે ફોલ્ડ માઉન્ટેન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અને કોઈ પણ પ્રશ્ન અટેમ્પ્ટ કરતા પહેલા આ જ જોવાનું, તમારા પેપરમાં ગોળ કરી દેવાનું કે સાચું કયું છે, પૂછેલું છે કે ખોટું. આમાં સાચું પૂછેલું છે, બરાબર, કઈ વાંધો નહીં. તો આમાં શું લખ્યું કે હિમાલય અને રોકીઝ જૂના ગેડ પર્વતોના ઉદાહરણ છે. અને બીજો સ્ટેટમેન્ટ એ છે કે ગેડ પર્વતો તીવ્ર ભૂકંપ અને જ્વાળામુખી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. હવે અહીંયા છે ને આ સ્ટેટમેન્ટ અહીંથી ખોટું બની જાય. હિમાલય છે ને એ યંગેસ્ટ ફોલ્ડ માઉન્ટેન છે, સૌથી નવો તાજેતરમાં બનેલો ફોલ્ડ માઉન્ટેન ગેડ પર્વત છે, અને રોકીઝ પણ એ જ છે, એટલે આ સ્ટેટમેન્ટ તો ખોટું જ બની જાય. અને આપણને ખબર છે કે ભારતમાં સૌથી વધારે ભૂકંપની ઘટનાઓ ક્યાં જોવા મળે? હિમાલયના ક્ષેત્રોમાં જ જોવા મળે. એટલે એ ગેડ પર્વતો છે એ ભૂકંપ સાથે સંકળાયેલા છે, એટલે આ સાચું છે. એટલે આમાં ફક્ત 2 જ આવશે, બરાબર છે. એનસીઈઆરટી નો સોર્સ અહીંયા આપેલો છે, એનસીઈઆરટી નો સ્ક્રીનશોટ છે, તમે
તમે એને રિફર કરી શકો છો. વધીએ આગળ. હવે આ વાતાવરણના બંધારણ વિશેનો પ્રશ્ન છે કે એમાં વાતાવરણ છે આપણું કયા ગેસથી બનેલું છે, એમાં કયો ગેસ કેટલા પ્રમાણમાં આવેલો છે, એનો ક્રમ છે, તમારે ક્રમ યાદ રાખવો જોઈએ. બરાબર છે. તો એના પર તો પહેલું આમાં શું પૂછેલું છે, આમાં બી જો અગેન ખોટું પૂછેલું છે. બરાબર. તો પહેલું સ્ટેટમેન્ટ શું છે કે ભાઈ નાઇટ્રોજન અને ઓક્સિજન પછી આર્ગોન વાતાવરણમાં ત્રીજો સૌથી વધુ વિપુલ પ્રમાણમાં રહેલો વાયુ છે. બરાબર છે. તો આ સાચું છે, કારણ કે આ જો એનો સોર્સ આપેલો છે કે નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે અને આર્ગોન 0.93% છે. બરાબર. એટલે નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન આ રીતે ક્રમ છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. પછી આ સ્ટેટમેન્ટમાં રમત છે. તમે જો ભેજ છે એ ભેજની ટકાવારી ઊંચાઈ સાથે વધે છે અને મધ્યાવરણમાં સૌથી વધુ છે. હવે ભેજ છે ને, ભેજ એ પૃથ્વીની જેમ નજીક હોય, દરિયા કિનારાની સપાટીની નજીક ભેજ સૌથી વધારે હોય. જેમ જેમ ઉપર જતા જાય તમે બી નોટિસ કર્યું છે કે તમે કોઈ માઉન્ટેનિયસ જગ્યાએ ફરવા ગયા હોય તો ત્યાં તમારી સ્કિન બહુ ડ્રાય પડી જાય, ત્યાં ભેજ સાવ ઓછો હોય. બરાબર. એટલે ભેજ ઊંચાઈ સાથે ઘટે નહીં કે વધે. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું કરી દો તમે તો આ સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું. બરાબર છે. અને હવે આમાં ખોટું જ પૂછેલું છે એટલે 2 વાળું તો આવશે જ તે, અને 1 વાળું નહીં આવે. તો 1 વાળું આ નથી આવતું અને 2 વાળું આવી શકે છે અને આ 1 વાળું નથી આવતું. બરાબર છે. તો ડાયરેક્ટ તમે જવાબ સુધી પહોંચી ગયા. તમને નથી ખબર કાર્બન ડાયોક્સાઇડ વિશે વાંચવાની જરૂર પણ નથી અને એ બી તમે ડાયરેક્ટ જવાબ સુધી પહોંચી ગયા છો. બરાબર. તો પણ આપણે વાંચી લઈએ કે કાર્બન ડાયોક્સાઇડ પાર્થિવ વિકિરણના શોષણ દ્વારા પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કરવા મહત્વપૂર્ણ છે. હવે શું છે, આ અર્થ છે, આ સૂર્ય છે. સૂર્યથી જે રેડિયેશન આવતું હોય એ કાર્બન પૃથ્વીમાં પ્રવેશે અને રેડિયેશન પ્રવેશી અને પરાવર્તિત કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે પાછું બહાર જવા દેતો નથી. એનાથી શું છે, પૃથ્વી થોડીક રહેવાલાયક બને છે. બાકી પૃથ્વીમાં બી ખૂબ ઠંડો ગોળો બની જાય. બરાબર. એટલે પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કરવામાં આ બી સ્ટેટમેન્ટ સાચું જ છે. બરાબર. પણ એ તમને ના ખબર હોય તો બી તમે જવાબ સુધી તો પહોંચી જ જાઓ. બરાબર. વધીએ આગળ. આ બી આ જે છે અત્યારનો સોર્સ એનસીઆરટી 11માંની એનસીઆરટી નો છે. એમાં જો તમે જોઈ શકો છો નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, CO2 આ રીતે આપેલા છે. બરાબર. હવે આ નવો પ્રશ્ન 120મો, વાતાવરણીય દબાણ અને પવનની ગતિની લાક્ષણિકતાઓ માંથી કઈ સાચી છે. બરાબર. એ પૂછ્યું છે કે ભાઈ તો દબાણ પટ્ટાનો કોન્સેપ્ટ તમને ખબર હોય, આ બી 11માંની એનસીઆરટી માં આપેલો છે. બરાબર. આમાંથી સાચું વિધાન પૂછ્યું છે અને 3 સ્ટેટમેન્ટ આપ્યા. આમાંથી તમે કોઈ બી એક સ્ટેટમેન્ટ એલિમિનેટ કરશો ને લગભગ જવાબ સુધી પહોંચી જશો. આપણે સ્ટેટમેન્ટ વાંચીએ. પહેલું સ્ટેટમેન્ટ કે દબાણ પટ્ટાઓનું નિર્માણ મુખ્યત્વે પૃથ્વીની સપાટીનું વિભિન્ન રીતે ગરમ થવાના કારણે થાય. મને નથી ખબર કે આ થાય છે કે નહીં. બરાબર. સપોઝ હું એક્ઝામ આપું છું. આગળ વધીએ. કોરિયોલિસ બળ ઉત્તર ગોળાર્ધમાં પવનોને ડાબી બાજુ વાળે. હવે કોરિયોલિસ બળ છે એક કોમન કોન્સેપ્ટ છે. તમે થોડું ઘણું બી જીઓગ્રાફી સ્ટડી કર્યું હોય અને ક્લાઇમેટોલોજીમાં આ કોન્સેપ્ટ આવે છે કે કોરિયોલિસ ફોર્સ છે ને એ ઉત્તર ગોળાર્ધમાં પવનોને જમણી બાજુ વાળે, નહીં કે ડાબી બાજુ, અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ વાળે. બરાબર છે. એટલે આ સ્ટેટમેન્ટ થઈ જાય ખોટું. હવે 2 વાળા એલિમિનેટ કરો ને એટલે તમે આન્સર સુધી પહોંચી જાઓ. આગળનું વાંચવાની બી જરૂર નથી, એ છતાંય વાંચી લો. જેટ સ્ટ્રીમ સાંકડા વિસ્તારમાં પ્રવાહિત ઉચ્ચ ગતિવાળા પવનો છે. સાચું જ છે. બરાબર છે. નીચલા સમતા આવરણમાં વાય છે. આયરું એનો સોર્સ એનસીઆરટી નો તમે આ રિફર કરી શકો છો. જો આ કોરિયોલિસ ફોર્સ નું લખેલું છે કે ઇટ ડિફ્લેક્ટ્સ ધ વિન્ડ ટુ ધ રાઇટ ડાયરેક્શન ઇન ધ નોર્ધન હેમિસ્ફિયર. બરાબર. આ સ્ટેટમેન્ટ ઉપરથી તમે આગળ વધી શકો અને આ જેટ સ્ટ્રીમની ડેફિનેશન છે એ બી તમે વાંચી શકો. આ એરમાસિસ નો પ્રશ્ન છે. એરમાસિસના પ્રશ્ન વિશે બી આપણને સાચા વિધાનો વિશે પૂછેલું છે. હવે આમાં બી મને નથી ખબર એરમાસિસ, કદાચ મને એ બી નથી ખબર એરમાસિસ શું છે. હું કોમન સેન્સ સામાન્ય બુદ્ધિથી કઈ રીતે આન્સર સુધી પહોંચું છું. પેલું સ્ટેટમેન્ટ હું વાંચીશ કે ખંડીય ધ્રુવીય વાયુ સમુચ્ચ સામાન્ય રીતે ઠંડા અને ભેજવાળા હોય છે. બરાબર છે. આમાં સાચા પૂછેલા. હવે મેં આ વાંચ્યું ખંડીય ધ્રુવીય વાયુ સમુચ્ચ, મને નથી ખબર ખંડીય. બરાબર છે. હવે આ ધ્રુવીય શબ્દ આવ્યો, બધાને ખબર છે પૃથ્વીના ધ્રુવો અહીંયા આવેલા છે અને ધ્રુવો સૌથી ઠંડા હોય છે. બરાબર. સામાન્ય રીતે ઠંડા અને ભેજવાળા હોય. ઠંડો હોય ને એ ભેજવાળું ના હોય. ઠંડીમાં ભેજ ઘટી જ જાય, ડ્રાય જ હોય. બરાબર. એટલે આ સ્ટેટમેન્ટ તમે એલિમિનેટ કરી શકો. એક એલિમિનેટ કરો, જવાબ સુધી આવી જાય. તમારે આગળ વાંચવાની જરૂર પણ નથી. વાયુ સમુચ્ચ વિશે તમને કાંઈ ખ્યાલ ના હોય ને, તમે સામાન્ય બુદ્ધિથી તમને સામાન્ય કોન્સેપ્ટ છે 6-7 મને એનાથી બી તમે આન્સર સુધી પહોંચી શકો છો. બરાબર છે. પછી બીજું સ્ટેટમેન્ટ શું છે કે દરિયાઈ ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચ દરિયા કાંઠાના પ્રદેશોમાં ભેજ અને ગરમી લાવે છે. આ દરિયા કિનારે ભેજ અને ગરમી વધારે હોય સામાન્ય રીતે, બધાને ખબર છે. વાયુ સમુચ્ચમાં ફેરફાર ત્યારે થાય જ્યારે વાયુ સમુચ્ચ વિવિધ સપાટીની પરિસ્થિતિઓ ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય. આ વાક્ય વિશે અહીંયા લખેલું જ છે કે કઈ રીતે એરમાસિસ છે
એ ટ્રાવેલ કરે છે અને એના સોર્સિસ રીજન અલગ અલગ પ્રદેશના સોર્સિસના આધારે એના કેટલા ટાઈપ પડે છે. એટલે આ સ્ટેટમેન્ટ બી સાચું છે. તમે આ એનસીઆરટી 11 છે એનો સ્ક્રીનશોટ છે, તમે રિફર કરી શકો છો. આ રીતે આપણે આ કઈ વાંચવાની, અને આ 64 પેજનું પેપર હતું મિત્રો, બરાબર છે. બધા પ્રશ્ન વાંચવા પણ મુશ્કેલ છે અને અટેમ્પ કરવા પણ મુશ્કેલ છે. ત્યારે તમારે કોઈ વાંચવાની જરૂર, તમે ખાલી આ એલિમિનેટ કરીને આગળ જ વધી જવાનું. આ બે વાંચવાના બી નહીં ટાઈમે. તમને ખબર છે એટલું જાડું પેપર મારા હાથમાં, પેલા પૂરું કરવા, પછી પાછળથી તમને ટાઈમ મળે તો તમે એકવાર નજર મારી શકો છો, બાકી એવી કોઈ જરૂર નથી. હવે છે 122મો પ્રશ્ન. આમાં બી એ જ પૂછ્યું છે કે સમુદ્રી પ્રવાહનો પ્રશ્ન છે, બરાબર. તો આમાંથી બી યોગ્ય વિકલ્પ એટલે સાચા તે પૂછેલા છે આપણને, બરાબર છે. તો સમુદ્રી પ્રવાહો શું છે એ તમને ખબર હોવી જોઈએ. અને જો હવે સ્ટેટમેન્ટ વાંચીએ કે ભાઈ આમાં શું લખ્યું, ઠંડા સમુદ્રી પ્રવાહો. હવે સમુદ્રી પ્રવાહ કયા કયા છે, કેટલા અલગ અલગ ટાઈપના છે, એ બધું એનસીઆરટીમાં આપેલું છે. પણ એ મને સપોઝ કે મને નથી ખબર, તો શું લખ્યું કે કેલિફોર્નિયા પ્રવાહ ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારા પર ઠંડી અને સૂકી હવા લાવે છે. તો તમને આ સામાન્ય બુદ્ધિથી વિચારો તો આ સ્ટેટમેન્ટમાં કઈ પ્રોબ્લેમ લાગે છે? નહીં લાગતી હોય. તમને એ બી ખબર છે કે કેલિફોર્નિયા છે ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલું છે, બરાબર છે. અને ઠંડુ હોય તો એ ઠંડીને સૂકી હવા જ લાવે. એટલે આ સ્ટેટમેન્ટને તમે હમણાં એવું સાચું ગણી શકો છો. આમાં કોઈ પણ લોજિકલ તમને ફોલ્ટ લાગતો નથી. સેમ રીતે બ્રાઝિલ પ્રવાહ વિશે આપેલું છે કે ગરમ છે કે ઠંડો મને નથી ખબર, ચલો આગળ વધો. પણ બ્રાઝિલ તમને ખબર છે દક્ષિણ અમેરિકામાં આવેલું છે અને દક્ષિણ પૂર્વ કિનારા પર બી આવેલું છે અને ગરમ પાણી લાવે છે. તો આ બી મને લોજિકલી આ સ્ટેટમેન્ટ સાચું લાગે છે. સેમ રીતે અલ નીનોનો કોમન પ્રશ્ન પૂછેલો છે કે અલ નીનોના કારણે સામાન્ય રીતે ઠંડા પેરુ પ્રવાહને નબળો પડે છે અને ઇક્વાડોરના અને પેરુના શુષ્ક દરિયા કિનારે અસામાન્ય ગરમી. અલ નીનો આપણે જ્યારે હોય ભારતમાં, ત્યારે ભારતમાં અકાળ આવે, દુષ્કાળ આવે અને પેરુમાં વધારે વરસાદ પડે. તો આ તો અલ નીનોનું સામાન્ય જ્ઞાનનું છે, એટલે આ બી સાચું છે. એટલે ત્રણેય સાચા છે. પણ હવે દાખલા તરીકે સમુદ્રી પ્રવાહનું એનસીઆરટીમાં તમે જોઈ શકો છો, આખું આપેલું છે, બરાબર છે. એ છતાં હું તમને બતાવી દઉં. આ વર્લ્ડ મેપ જેવું છે, બરાબર. આ એટલાન્ટિક ઓશન છે, આ પેસિફિક ઓશન છે, બરાબર. તો બ્રાઝિલિયન પ્રવાહ અહીંયા કંઈક વહે છે, બરાબર. કેલિફોર્નિયન પ્રવાહ અહીંયા કંઈક વહે છે. આ જે વાત કરી છે ને, તો ઉત્તર અમેરિકાનો પશ્ચિમ કિનારો છે, આ દક્ષિણ અમેરિકાનો દક્ષિણ પૂર્વ કિનારો છે, બરાબર. અહીંયા કંઈક આ બધા ઓશિયન કરન્ટ્સ હોય છે, એ તમે જોઈ લેજો. એનસીઆરટીનું મેં એક્સપ્લેનેશન આમાં અટેચ કરેલું જ છે. પણ હા મિત્રો, એનસીઆરટીમાં બધું નથી આપેલું. આમાં છે ને અહીંયા નામ આપેલા છે કે ગલ્ફ સ્ટ્રીમ છે, નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ છે, બરાબર, અલગ અલગ. પણ તો બી આમાં એવું લખેલું છે કે પ્રિપેર અ લિસ્ટ ઓફ કરન્ટ્સ વિચ આર ફાઉન્ડ ઇન પેસિફિક, એટલાન્ટિક એન્ડ ઇન્ડિયન ઓશન. એટલે સરખું લિસ્ટ તો આમ જ નથી આપ્યું. તો ત્યારે તમારે રેફરન્સ બુકનો સહારો ક્યારેક લેવો પડતો હોય છે. બાકી એનસીઆરટી મોર દેન સફિશિયન્ટ છે, બરાબર. વધી આગળ. હવે આ સ્ટેટમેન્ટ છે, બરાબર. હવે આનો સોર્સ હું તમને કહીશ. આ બાયોલોજીની 12માની એનસીઆરટી માંથી પૂછેલો પ્રશ્ન છે અને એ બી જૂની, બરાબર. આ તમે ફોન જોઈને બી લાગતું છે કેટલા જૂના છે. દરિયાઈ પ્રદેશની જૈવિક ઉત્પાદકતા નક્કી કરવામાં, પણ આપણને નથી વાંચેલું. બાયોલોજીની એનસીઆરટી કોણ વાંચવાનું? આપણે સિમ્પલ સામાન્ય બુદ્ધિથી આ પ્રશ્નને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. યોગ્ય વિકલ્પ સાચો જવાબ પૂછેલો, બરાબર. તો શું લખ્યું કે દરિયાઈ પ્રદેશની જૈવિક ઉત્પાદકતા, એટલે દરિયામાં બી ઉત્પાદન થતું જોઈએ, જેમ જમીન ઉપર ઉત્પાદન થાય એમ દરિયામાં બી થતું હોય, બરાબર. તો એની ઉત્પાદકતા નક્કી કરવામાં પરિબળો કયા કયા હોય? તો કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા, કયા ભાઈ દરિયો છે, દરિયાના અમુક અંતર ઊંડે સુધી તો પ્રકાશ પહોંચે છે, તો ત્યાં અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ થતી હોય, તો એ બી સાચું હોય. ઉપર તરફ જતા પ્રવાહો જે પોષક તત્વો સપાટી પર લાવે છે, તો દરિયાની અંદરથી પ્લેટ ટેક્ટોનિક એક્ટિવિટીઝના લીધે અમુક ઉપર તરફ પ્રવાહો આવતા હોય, તો નીચેના પોષક તત્વો ઉપર લાવતા હોય, તો એનાથી બી વૃદ્ધિ થઈ શકે. આપણે લોજિકલી ખોટું નથી, આપણે ખાલી લોજિકલી વિચારીએ છીએ. અત્યારે મને નથી ખબર, મેં આ વાંચ્યું બી નથી, પણ હું લોજિકલી જ વિચારું છું. હવે આ વાંચજો. ઉચ્ચ ક્ષારતા અને તાપમાન જે પ્લાન્કટન વૃદ્ધિમાં વધારો કરે. હવે કોમન વસ્તુ છે, ક્ષારતા હોય ને, ક્ષારતા જ્યાં વધે ને, તમે જોયું છે દરિયા કિનારાના ગામો હોય ને ત્યાં ખેતી સારી ના થતી હોય. ક્ષારતા વધે ને એટલે ખેતી ઘટે, બરાબર છે, કોઈ બી જગ્યાએ. એટલે ક્ષારતા છે ને હંમેશા પ્રોડક્ટિવિટી ઘટાડે, નહીં કે વધારે. આ સ્ટેટમેન્ટ બાય ડિફોલ્ટ એ રીતે લોજિકલી ખોટું છે. તો લોજિકલી ખોટું એલિમિનેટ કરો તો ત્રણે ખોટા, તમે જવાબ સુધી પહોંચી ગયા, બરાબર. એ છતાંય આનો સોર્સ મેં આપેલો, તમે જોઈ લેજો. હવે આ નવો એપી ઓશિયનોગ્રાફીનો જ પ્રશ્ન છે કે કોન્ટિનેન્ટલ શેલ્ફ અને કોન્ટિનેન્ટલ સ્લોપનો ડિફરન્સ પૂછેલો. ખંડીય છાજલી એટલે શેલ્ફ અને ખંડીય ઢાળ એટલે સ્લોપ, બરાબર છે. કઈ રીતે યોગ્ય રીતે સમજાવે છે કયું સ્ટેટમેન્ટ? 3 સ્ટેટમેન્ટ આપેલા છે, બરાબર.
તો તમે વાંચેલું છે કે નથી વાંચેલું, આપણે પેલા લોજિકલી વિચારવા ટ્રાય કરીએ. આપણી જે મેથડ હું તમને જે સમજાવવા માંગુ છું એ, બરાબર. શું લખ્યું છે કે ખંડીય છાજલીઓ ખંડોના છીછરા ડૂબી ગયેલો ભાગ છે જે ઢોળાવ ખંડોની સાચી ધાર છેડો દર્શાવે છે, બરાબર, કે છીછરો ભાગ છે છાજલી. ચલો, તમે ગુજરાતનું ભૂગોળ સામાન્ય બી વાંચ્યું હોય ને 6ઠા-7માની બુકમાં, તમે છે કે કચ્છ છે ને, કચ્છ પ્રદેશનું નિર્માણ કઈ રીતે થયું? ખંડીય છાજલીના ઉચકાવાથી, બરાબર. આ છે ત્યારે તમે ખંડીય છાજલી શબ્દ વાંચ્યો હોય તો કદાચ, બરાબર. તો ખંડીય છાજલી છે એ છીછરો જ ભાગ હોય, કારણ કે છીછરો હોય તો જ ઉપર આવે, તો તરત જમીનની તરત આવી શકે. બહુ ઊંડો હોય તો કઈ એટલો બધો ઉપર ના આવી જાય. એટલે આ સ્ટેટમેન્ટ લોજિકલી સાચું લાગે. પછી શું લખ્યું કે છાજલીઓ સૂર્યપ્રકાશ અને પોષક તત્વોની ઉપલબ્ધતાના કારણે જૈવિક ઉત્પાદકતા ઊંચી ધરાવે છે, બરાબર. તો એ બી સીધી વસ્તુ છે કે છે આ કોન્ટિનેન્ટ છે, બરાબર, આ જમીન છે. હવે અહીંથી આ દરિયો ચાલુ થયો, તો દરિયાનો જે ઓછો ઊંડો ભાગ હશે ને, જે સ્ટાર્ટિંગનો, અને ખંડીય છાજલી કહેવાય. અને ખંડીય છાજલી જ્યાં પૂરી થાય ને ત્યાં અચાનક ઢાળવાળો ભાગ આવે, અને ખંડીય ઢાળ કહેવાય, કોન્ટિનેન્ટલ સ્લોપ. એટલે અહીંયા સૂર્યપ્રકાશની માત્રા વ્યવસ્થિત પ્રમાણમાં હોય, એટલે અહીંયા ઉત્પાદકતા સારી હશે. અને આમાં શું લખ્યું, આ લોજિકલી વિચારો તો બી ચલો કે આ સાચું કર્યું તો આ સાચું જ હશે. હવે આમાં શું લખ્યું કે નદીઓ દ્વારા લાવવામાં કાપના નિક્ષેપના કારણે સમુદ્રી ઢોળાવનું નિર્માણ થાય. એટલે ભાઈ નદી અહીંથી સમુદ્રને મળે તો કે અહીંયા સુધી કાપ એનો ના પહોંચે, એ ખંડીય છાજલીમાં જાય, નહીં કે ખંડીય ઢાળમાં. એટલે ખંડીય છાજલીનું નિર્માણ થાય એવું આપ્યું હોત તો કદાચ આપણે લોજિકલી સાચું ઠરાવીએ કે, પણ ખંડીય ઢાળને કઈ લેવા દેવા જ નથી. 3 કાઢો ને એટલે તમે આન્સર સુધી આરામથી પહોંચી શકો, બરાબર. આ 2 એટલે ટૂંકમાં 2 સુધી પહોંચી શકો, 50-50 સુધી પહોંચી શકો. પણ પેલું સાચું હોય તો બાય ડિફોલ્ટ મેં તમને આગળ સમજાવ્યું બીજું સાચું જ છે, એટલે 1 અને 2 આ જવાબ આવે, બરાબર. આગળ વધીએ. આ આપેલું જ છે ઓશિયન ફ્લોર કઈ રીતે છે, બરાબર. આ કોન્ટિનેન્ટલ શેલ્ફ એટલે ખંડીય છાજલી જે આગળનો ભાગ છે, અને આ કોન્ટિનેન્ટલ સ્લોપ લખેલું છે, જે મેં તમને કીધું એમ તરત ઊંડાઈ આપેલી. આ તમે વાંચો 11માની NCERT નું જ છે, બરાબર. આ સામાન્ય પ્રશ્ન છે, આ કોઈ NCERT માં એટલું ડિટેલમાં નથી આપેલું, પણ આ તો ફેક્ચ્યુઅલ છે. તમને આવડે છે તો આવડે, નથી આવડતું તો નથી આવડતું, બરાબર. કે રાષ્ટ્રીય ઉદ્યાનની પણ તો બી આપણે જે ગુજરાતના એસ્પાયરન્ટ તરીકે આપણને ગુજરાતના 4 નેશનલ પાર્કના નામ તો ખબર હોય ને, એટલું તો બધા એક્સપેક્ટ કરીએ કે ને. તો એ ગુજરાત છે, બરાબર. તો ગુજરાતમાં ડેઝર્ટ નેશનલ પાર્ક આવેલો જ નથી, એ રાજસ્થાનમાં આવેલો. ગુજરાતના 4 નેશનલ પાર્ક તમને ખબર છે કયા કયા છે? કે એક તો બ્લેક બક છે ભાવનગર, બરાબર. પછી એક વાંસદા છે, પછી એક મરીન નેશનલ પાર્ક છે, બરાબર. અને ચોથો આ ભાવનગર આવેલો છે, આ દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. આ મરીન નેશનલ પાર્ક જામનગર પાસે આવેલો છે. અને ચોથો નેશનલ પાર્ક મને અત્યારે ભૂલાય છે, હા, લગભગ આપણો એશિયાઈ સિંહો વાળો ગીર નેશનલ પાર્ક, બરાબર. એટલે આ નથી આવેલો, તો આ એલિમિનેટ કરો ને 4 વાળું, બરાબર છે. તો 4 વાળું એલિમિનેટ થઈ જાય. તો આમાંથી કઈ જોડી સાચી? તો એક જ પેલું થાય. હવે તમને ખબર છે વાલ્મીકી બિહાર છે કે નથી, તો આના માટે તમને એ ખબર જ હોવા જોઈએ, બાકી આનો કોઈ રસ્તો નથી. પણ આ તમે એક એલિમિનેટ કરી શકો છો. હવે આ મેં નેશનલ પાર્ક કયા કયા છે આપેલું છે. જો બિહારમાં વાલ્મીકી આપેલું છે, કેરળમાં સાયલેન્ટ વેલી આપેલું છે, અને મેં તમને કીધું એમ છે ને ડેઝર્ટ નેશનલ પાર્ક રાજસ્થાનમાં આપેલું છે, અને ગુજરાતના 4 છે, બરાબર. એ પાછળ એક એ સિવાયનો કયો કાંચનજંગા સિક્કિમમાં, બરાબર છે, આપેલું. આ તમે સ્ટડી કરી લેજો, 4-5 વાર જોશો અને રાખશો તમારા ટેબલમાં સામે, તો આઈડિયા આવી જશે. એટલો બધો લોડ લેવાની આ ક્વેશ્ચનમાં જરૂર નથી. આવડે છે તો આવડે છે, નથી આવડતું તો નથી આવડતું, આગળ વધવાનું, બરાબર. આ છે આ બી સામાન્ય બુદ્ધિથી કઈ, તમને નથી ખબર કે ગુજરાતની વસ્તી વૃદ્ધિનું વલણ કેવું હતું, બરાબર. સામાન્ય બુદ્ધિથી તમે કઈ રીતે આમાં જઈ શકો એ આપણે જોઈએ. કે શું છે યોગ્ય, પેલા સાચું ખોટું કરી દેવાનું, યોગ્ય વિકલ્પ પસંદ કરો, બરાબર. કે સુરત ઉચ્ચ સ્થળાંતરિત આધારિત વૃદ્ધિ. સ્થળાંતર એટલે શું થાય કે ભાઈ સારી ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી અથવા એજ્યુકેશનલ ઓપોર્ચ્યુનિટી માટે એક સ્થળેથી બીજા સ્થળે લોકોનું જે સ્થળાંતર થાય ને સ્થળાંતરિત આધારિત વસ્તી વૃદ્ધિ. તો આપણને ખબર છે સૌરાષ્ટ્રના કે બધા લોકો છે સુરતમાં જઈને વસતા હોય કે ભાઈ હીરા માટે કે આવક માટે, તો આમ લોજિકલી સાચું લાગે છે. કચ્છ ભૂકંપ પછી પુનર્વસનના કારણે 2001નો ભૂકંપ બધાને ખબર છે, બરાબર છે, એના કારણે વૃદ્ધિ થઈ. હવે ડાંગ છે, ડાંગમાં શું લખ્યું? શહેરી વિસ્તરણના કારણે. ડાંગ છે આખો આદિવાસી જિલ્લો છે, અને એમાં શહેરો કોઈ એવા મેજર આવેલા નથી, એટલે આ લાગતું નથી. તો એનું નીચે શું છે? જોડકા જોડવાના. આદિવાસી સમુદાયમાં કુદરતી વૃદ્ધિ, તો ડાંગમાં આવશે 4, અને આણંદ શહેરી વિસ્તારના કારણે મધ્યમ, એટલે આ સેટ થશે, એટલે આ આવી જશે. આ કોમન સેન્સ થી જ આપવાનું, આમાં તમને નથી ખબર વલણ શું હતું એ, બરાબર. પણ વાંચવાનું એકવાર ક્વેશ્ચન, તમને આઈડિયા આવી જશે, બરાબર. હવે વૈશ્વિક વ્યવસાયિક માળખા વિશે ધ્યાનમાં લો નીચેના વિધાનો, બરાબર છે. તો આમાં પ્રાથમિક, સેકન્ડરી અને ટર્સરી, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય
ઇકોનોમિક એક્ટિવિટી છે એના વિશે સવાલ પૂછેલો છે. મેઇન તો આમાં સર્વિસ સેક્ટર ઉપર જ ભાર આપેલો છે કે વિકસિત દેશોમાં તૃતીયક આર્થિક ક્ષેત્ર કાર્યબળ સૌથી મોટા પ્રમાણે, એટલે મીન્સ કે જે ડેવલપ નેશન છે એમાં જે તૃતીય પેલું છે ટર્સરી સેક્ટર છે, સેવા ક્ષેત્ર છે, એમાં સૌથી વધારે રોજગારી આપે છે. મને ખબર નથી કે છે કે નહીં. બરાબર, આપણે આગળ વધીએ. તાજેતરની વસ્તી ગણતરી મુજબ ભારતનું કાર્યબળ મુખ્યત્વે પ્રાથમિક. હવે આ તો આપણને ખબર જ છે કે ભારતમાં હજી બી વધારે પડતા લોકો ખેતીમાં, એટલે એક સ્ટેટમેન્ટ તો મને ખબર છે, આમાં કોઈ આગળ વધાશે નહીં, પણ આ સ્ટેટમેન્ટ બી સાચું જ છે. આરઓ અને એનસીઆરટી નો સોર્સ, બરાબર, કે આ સર્વિસ મોસ્ટ ઓફ પીપલ સર્વિસ વર્કર છે. અને શું લખ્યું કે ઇન મોર ડેવલપ કન્ટ્રીઝ હાયર પર્સન્ટેજ ઓફ વર્કર્સ એમ્પ્લોયડ ઇન ધ પ્રોવિઝન ઓફ સર્વિસ સેક્ટર. બરાબર છે, એટલે બંને સાચા છે. એટલે બંને આ એનસીઆરટી નો સોર્સ આપેલો છે. બરાબર. હવે આ બી છે, આ કરંટ જેવો પ્રશ્ન છે, જીઓગ્રાફીનું કરંટ તમે વાંચતા હો તો એ તમારે ધ્યાનમાં આવ્યો, પણ એ બી લોજિકલી આપણે વિચારીએ કે સાગરમાળા, ભારતમાળા અને ગતિશક્તિ માસ્ટર પ્લાન. બરાબર, તો સાગરમાળા છે એ સાગર રિલેટેડ કયા છે તો બંદર સંચાલિત વિકાસ અને મલ્ટી મોડલ લોજિસ્ટિક. બરાબર. ભારતમાલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, આપણને ખબર છે ભારતમાલા પરિયોજના અંતર્ગત ઘણા બધા નેશનલ એક્સપ્રેસવેસ અને નેશનલ હાઈવે બનાવવામાં આવે છે. તો આ બંને સાચા છે. અને ગતિશક્તિ માસ્ટર પ્લાન વિશે તમે વાંચ્યું છે સામાન્ય બેઝિક, તો તમને એ તો ખબર જ હશે કે ભાઈ એમાં અલગ અલગ વિભાગોને સાંકળી અને બધાનું કોઓર્ડિનેશનના આધારે આપણે વિકાસ કરવાનો છે. તો શું કરે છે કે આયોજન અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ મેપિંગને એકીકૃત કરે. બરાબર, તો આ બી લોજિકલી એક બી ખોટું નથી અને બધા સાચા છે. બરાબર, એટલે આમાં થર્ડ. હવે આ સાયક્લોન એન્ટી સાયક્લોન વિશેનો જોડકાનો વિકલ્પ છે. બરાબર, કે ક્યાં ચક્રવાત અને એન્ટી સાયક્લોન. હવે તમે જ વિચારો કે તમને વાંચવું હોય ક્લાઇમેટોલોજી, તો સાયક્લોન એન્ટી સાયક્લોન વિશે તમે વાંચેલું હોય કે ચક્રવાત હોય ને એના કેન્દ્રમાં છે ને સાવ ઓછું દબાણ હોય. બરાબર છે, કેન્દ્ર શાંત હોય એનું. બરાબર છે, એટલે અને આ મને નથી ખબર કે ટોર્નેડોને અલ્નીનોની ખબર છે, ટોર્નેડોની મને નથી ખબર. બરાબર, તો આમાં શું લખ્યું કે ચક્રવાત ઉચ્ચ દબાણ સ્પષ્ટ પવન કે નીચું દબાણ તીવ્ર પવન, તો આમાં ચક્રવાતમાં આ જ આવે. બરાબર છે, અને એન્ટી સાયક્લોનમાં એનાથી એક્ઝેક્ટ ઊંધું હોય કે એમાં કેન્દ્રમાં વધારે દબાણ. એટલે આ બે સેટ થઈ ગયા. હવે ટોર્નેડોની મને નથી ખબર. અલ્નીનો છે એ તો આપણને ખબર છે કે પેસિફિક મહાસાગરનું ગરમ થવું, પેરુનો કિનારો ગરમ થાય, એટલે પેરુના કિનારે ગરમ ભેજવાળા પવનો વધારે વરસાદ લાવે અને આપણે ભારત સાઈડ એના કારણે દુષ્કાળ પડે. તો અલ્નીનોમાં બી આ જ આવે. એટલે તમે આ સેટ કરી દો 2, 1, 3, 4. બરાબર, એ છતાં એનસીઆરટી નો 11મા ધોરણની 10મું ચેપ્ટર છે એમાં આપ્યું છે કે સાયક્લોનના સેન્ટરમાં પ્રેશર લો હોય અને એન્ટી સાયક્લોનના સેન્ટરમાં પ્રેશર હાઈ હોય. બરાબર. હવે આ ભારતમાં મુખ્ય કયા કયા વનસ્પતિ જોવા મળે એ જંગલો ભારતના છે એના વિશેનો સવાલ છે. ભારતમાં કયા કયા જંગલો, તો વાંચીને તમને વાંચેલું હોય તો તમને ખબર જ હોય કે આ દરેક પ્રકારના જંગલો ભારતમાં જોવા મળે જ છે. બરાબર, પણ હવે શંકુદ્રુમના એલ્પાઇન વિશે ઘણીવાર, હવે જો એનસીઆરટીમાં છે ને વેજીટેશનના જે ટાઈપ આપ્યા જંગલોના, એમાં ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ એટલે કે ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જાડી ઝાખરાવાળા, પછી મોન્ટેન ને મેંગ્રુવ. હવે આમાં તમને શંકુદ્રુમ કે આલ્પાઇન કઈ દેખાણા નથી, પણ આ જે મોન્ટેન છે ને એક અમ્બ્રેલા ટર્મ છે અને મોન્ટેનમાં જ તે શંકુદ્રુમે આવે અને મોન્ટેનમાં જ તે આલ્પાઇન જંગલો બી આવે. બરાબર, કે ભાઈ એ બંને છે માઉન્ટેન ટાઈપના જ જંગલો, પણ અમુક ઊંચાઈ સુધી હોય, નીચી ઊંચાઈ સુધી તો એને શંકુદ્રુમ કહેવાય, એનાથી બી ઉપરની ઊંચાઈ હોય તો એને આલ્પાઇન કહેવાય. ભારતમાં બંને પ્રકારના જોવા મળે છે, એટલે આમાં 1, 2, 3 ત્રણેય આવશે. બરાબર, એટલે કન્ફ્યુઝ નહીં થતા. હવે આ ગુજરાતની ભૌગોલિકતા વિશે કયું સાચું અગેન નથી એવું આપેલું છે. બરાબર, કોમન સેન્સ થી વિચારો. કચ્છનું રણ એક ખારું કળણ છે, આ તો કચ્છનું બધાને ખબર જ છે. કાઠિયાવાડ એક દ્વીપકલ્પ છે અને જ્વાળામુખી ઉચ્ચ પ્રદેશ છે. તમને ખબર છે કાઠિયાવાડમાં કાળી જમીન આવેલી છે અને પેલું છે શું કહેવાય ઉચ્ચ પ્રદેશ છે. બરાબર, ગિરનાર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે, એ બી આપણને બધાને ખબર હોય. હવે અહીં શું લખ્યું, સમુદ્રને મળતા પહેલા તાપી નદી મુખ ત્રિકોણ. હવે તમને ખબર છે કે તાપી નદી છે એ બરાબર પૂર્વથી પશ્ચિમમાં વહે છે. બરાબર, પૂર્વથી પશ્ચિમમાં વહેતી એક પણ નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવતી નથી. આ કોન્સેપ્ટ તમને ખબર હોય ને તો એ તમે એલિમિનેટ કરી શકો. અને ગુજરાતની કોઈ પણ નદી સામાન્ય રીતે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવતી જ નથી. બરાબર છે, તો એ રીતે બી એટલે પહોંચી જાવ જવાબ સુધી. હવે આ ગ્લોબલ સેક્સ રેશિયો વિશે પૂછેલું છે. આ બી આપણે આમાં સાચા સ્ટેટમેન્ટ પૂછેલા છે. સામાન્ય બુદ્ધિથી જઈએ, સેક્સ રેશિયો તો તમને ખબર છે ને કે 1000 પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા કેટલી, અને વૈશ્વિક પૂછેલો છે. બરાબર, મને આઈડિયા નથી વૈશ્વિક કેટલો છે, પણ આપણે વિચારીએ તો પહેલું સ્ટેટમેન્ટ 1000 સ્ત્રીઓ પુરુષોની સંખ્યા છે, હાલો સાચું છે. બરાબર, તે સાંસ્કૃતિક જૈવિક સામાજિક પરિબળોથી તો આમાં બી મને કઈ ભૂલ લાગતી નથી. બરાબર છે. હવે આ મને નથી ખબર કે રશિયા અને પૂર્વી યુરોપમાં પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓ વધુ છે કે ખોટું. બરાબર, હવે ચોથું શું છે કે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ લિંગ ગુણોત્તર છે, એટલે ઓછું છે એના માટે તો આપણે બેટી બચાવો બેટી પઢાઓ ઘણા બધા શું કહેવાય કે ફિમેલ ઓરિએન્ટેડ પ્રોગ્રામ બનાવતા હોઈએ છીએ. એટલે ચોથું એલિમિનેટ કરો ને
એટલે મને આ નથી ખબર રશિયા પૂર્વ યુરોપની શું હાલત છે, જોકે એમાં આપેલું છે, બરાબર છે, અહીંયા આપેલું છે એનસીઆરટીમાં, એને પૂછેલું, પણ આ સામાન્ય બુદ્ધિથી આ રીતે તમે આ ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરી શકો છો. હવે આ વાત જો કે ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ જનજાતિ માટે કયા કયા પગલા લીધા છે, બરાબર છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. આદિવાસી બાળકો માટે એકલવ્ય નિવાસી શાળાઓ, ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય, વન અધિકાર માન્યતા, આ બધામાં મને કઈ ઓલું લાગતું નથી, પણ તમે જોજો સ્ટેટ બોર્ડ ઉપર ભાર દો. અહીંયા શું લખ્યું, ફક્ત એસસી માટે શહેરી આવાસ કોટા. એવું થોડું હોય કે ખાલી એસસી માટે, એસટી માટે, ઓબીસી માટે, બધા માટે હોય, બરાબર છે. તો આ તમે કાઢો ને તો આને આ તમે 2 સુધી પહોંચી જાઓ. હવે રહી સવાલ 1 નો, તમને ખબર જ છે એકલવ્ય નિવાસી શાળાઓ એસટી ના બાળકો માટે, એ તમે કંઈક તો તમે એટલી તૈયારી કરી તો ક્યાંક તો વાંચવામાં આવ્યું છે, એટલે તમે આન્સર સુધી પહોંચી શકો, અથવા તો 50-50 સુધી બી પહોંચી શકો. ને હું કહું કે 50-50 સુધી બી તમે પહોંચી શકો ને તો તમારે શું કહે કે પ્રશ્ન ટીક કરીને આવવાનું, કોરો મૂકીને અથવા ઈ કરીને ક્યારેય નહીં આવતા. હવે આ છે ભારતમાં મુખ્ય વંશીય જૂથો કયા કયા છે, બરાબર. આમાં શું કહેવાય કે તમે વાંચો, ઇન્ડો આર્યન, આપણને ખબર છે કે આર્યનો ઉપરથી આવ્યા હતા અને આપણે, બરાબર છે, કે યુદ્ધ થયું હતું, પછી દ્રવિડિયન, મોંગોલોઇડ. હવે અહીંયા શું વાંચું, આફ્રો એશિયાટિક્સ. આફ્રો છે એ કઈ લાગે છે કે આફ્રિકા જેવું કહે છે, બરાબર, આફ્રિકામાં જોવા મળતા છે. 4 એલિમિનેટ કરો ને તો એ તમે જવાબ સુધી પહોંચે. મને નથી ખબર કે આ 3 છે કે નહીં, મોંગોલોઇડ ભારતમાં છે કે નથી ખબર. આ ઓલ્ડ એનસીઆરટી જે છે 2010 પહેલાની, એમાં આપેલું છે, નવી એનસીઆરટીમાં તો આપેલું બી નથી, બરાબર છે. આમાં બધું આપેલું છે કે જો મોંગોલોઇડ બી ભારતમાં હતા, બરાબર, કઈ કઈ રેશિયલ ગ્રુપ હતા ભારતમાં આપેલું છે, બરાબર. પણ આ મેં નથી વાંચેલું, પણ આ રીતે જવાબ ટીક કરીને આવી શકો તમે, બરાબર છે. ભારતમાં શહેરીકરણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો, બરાબર. પણ હું સ્ટેટમેન્ટ વાંચીશ. ભારતની શહેરી વસ્તી 30% થી વધુ છે, બરાબર. પૂર્વ ભારતમાં શહેરી વસ્તી વૃદ્ધિ સૌથી ઝડપી છે. ત્રીજું સ્ટેટમેન્ટ, મુંબઈ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું મહાનગર છે અને ઝુંપડપટ્ટી વૃદ્ધિ મુખ્ય શહેરી સમસ્યા. એક સાચું લાગે લોજિકલી. બાકી હવે આ વાંચો, મુંબઈ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું મહાનગર છે, મુંબઈ નથી. મુંબઈની 20 મિલિયન છે, એટલે સોરી, મુંબઈની કંઈક 20 કરોડ જેવી છે, જ્યારે દિલ્હીની એનાથી વધારે 2011 મુજબ કહું છું. તો મુંબઈ નહીં, અહીંયા દિલ્હી આવે, એટલે ત્રીજું ખોટું આવે. ત્રીજું ખોટું કાઢો તો 1 અને 4, બરાબર. અને આ બી તમે લોજિકલી એલિમિનેટ કરી શકો કે પૂર્વ ભારતમાં શહેરી વૃદ્ધિ સ્થળાંતર ક્યાં થાય છે, પૂર્વથી પશ્ચિમમાં થાય. ગુજરાત ને મહારાષ્ટ્રમાં લોકો બિહાર ઝારખંડ થી પૂર્વ બાજુથી ગુજરાત ને મહારાષ્ટ્રમાં, નહીં કે ઊંધું. હવે ત્યાં શહેરી વૃદ્ધિ વધારે હોય તો ત્યાંના લોકો અહીંયા સ્થળાંતર કરીને થોડા પશ્ચિમ ભારતમાં શહેરીકરણ વધારે છે, અને હાઈએસ્ટ સાઉથ ઇન્ડિયામાં છે, બરાબર. એટલે એ મુજબ આ આન્સર સુધી પહોંચી શકો તમે. હવે 136મો, આ ફરીથી ટર્સરી સેક્ટર વાળો આવ્યો કે સેવા ક્ષેત્રની લાક્ષણિકતા કઈ કઈ છે, તો કે કૌશલ્ય આવશ્યકતા, બરાબર છે. તો લોજિકલી વિચારો કે સ્વયં ઓટોમેશન, અત્યારે બધા દરેક ક્ષેત્રમાં ઓટોમેશન આવી ગયું, બરાબર. અને આપણે વાંચ્યું તો વિકસિત દેશોમાં જીડીપીમાં સૌથી ઓછું યોગદાન, ઓછું નહીં વધારે હતું, એનસીઆરટીમાં જ આપેલું હતું, વધારે હતું, બરાબર. ત્રીજું એલિમિનેટ કરો, આન્સર સુધી પહોંચો, બરાબર. એ છતાંય સર્વિસ સેક્ટર વિશેની ડિટેલ માહિતી આ એનસીઆરટીમાંથી જ ઉઠાવેલી છે, અહીંયા આપેલી છે. આ ભૂકંપનો સવાલ છે કે ભૂકંપના વેવ્સ અને કઈ રીતે હોય, બરાબર. આમાં બી સાચા જ પૂછેલા છે કે ભૂકંપના કેન્દ્રથી સીધા ઉપર પૃથ્વીની સપાટી પર બિંદુને એપિસેન્ટર કહેવામાં આવે. ભૂકંપ દ્વારા અનુભવાતી ઉર્જાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે અને સપાટીના તરંગો શરીર તરંગોની તુલનામાં વધુ વિનાશક હોય, બરાબર. હવે આમાં એવું છે કે આ 3 સ્ટેટમેન્ટ સાચા છે. કઈ રીતે? આ એનસીઆરટીમાં આપેલું જ છે કે જો આ રિક્ટર સ્કેલ પર માપવામાં બધાને ખબર હોય, તો નાના હતા ત્યારે ભણવામાં આવતું, બરાબર. અને એપિસેન્ટર વિશે અને આ સપાટીના તરંગો શરીર તરંગોની તુલનામાં વધારે છે. આ 11માની એનસીઆરટી છે ને, એમાં આપ્યું ધ સરફેસ waves are last to report on seismograph, these waves are more destructive, બરાબર છે. એટલે એ બી સાચું છે. અને ભૂકંપના કેન્દ્રથી આ એપિસેન્ટર, તો આ એપિસેન્ટર વાળું છે ને, ધ પોઈન્ટ ઓન ધ સરફેસ નિયરેસ્ટ ટુ ધ ફોકસ ઇઝ કોલ્ડ એપિસેન્ટર, બરાબર. એટલે 3 સ્ટેટમેન્ટ સાચા છે. લોજિકલી બી ખોટા નથી. તમને ખબર છે તો છે, ખબર નથી તો નથી. અમુક ક્વેશ્ચન, દરેક ક્વેશ્ચનમાં લોજિક લાગે એવું જરૂરી પણ નથી. અંદમાન અને નિકોબાર ટાપુઓ, હવે આ છે ને લગભગ દરેક એક્ઝામમાં આ રિલેટેડ કોઈ બી ચેનલનો કોઈ પ્રશ્ન આવતો, 8 ડિગ્રી ચેનલ, 9 ડિગ્રી ચેનલ, 10 ડિગ્રી, અને કન્ફ્યુઝન સૌથી વધારે આમાં થતું હોય છે લોકોને. આ જે અંદમાન નિકોબાર 10 ડિગ્રી આવેલું છે, બરાબર, એમાં બી આપેલું છે કે અંદમાન નિકોબાર છે એ સેપરેટેડ બાય વોટર બોડી વિચ ઇઝ કોલ્ડ 10 ડિગ્રી. આ 9માની કે 11માની ઇન્ડિયન જીઓગ્રાફીની એનસીઆરટીમાં આપેલું. આ સવાલ અહીંયા પતી ગયો. પણ હવે કદાચ માલદીવ્સ અને મિનિકોય અથવા માલદીવ્સ અને લક્ષદ્વીપ વચ્ચે કઈ ચેનલ છે, નિકોબાર અને અંદમાન તો 10 ડિગ્રી છે. ઘણી વાર ડંકન પેસેજ ક્યાં આવેલો છે એ બી પૂછતા હોય. તો એક મેં મારી રીતે બનાવેલું છે કે આ ભારતનો નકશો તમે દોરો, બરાબર. આ ભારત છે આપણું, બરાબર. આ બાજુ લક્ષદ્વીપ છે, આ બાજુ અંદમાન નિકોબાર છે, બરાબર. તો અહીં નીચે કઈ માલદીવ આવેલું છે, માલદીવ્સ અને લક્ષદ્વીપનો જ એક ટાપુ છે મિનિકોય, બરાબર. હવે આપણે આ યાદ રાખવાનું. તમને સિમ્પલ નાનું મેં જાતે બનાવેલું છે કે મામી
લાવો કાર લિટલ સેન્ડી માટે, નહીતર એ ડંકી મારી જશે, ડંકી મારીને બહાર જતો રહેશે ફોરેનમાં એમ, બરાબર. એને ગાડી અપાવો નાની એવી, બરાબર, નાના સંદીપને, સેન્ડીને સોરી, એટલે કરે એટલે શું છે કે મી લાવો કાર અહીંયા આવી ગયું, લિટલ સેન્ડી માટે સ અને ડ, બરાબર. આ રીતે આ પહેલી વાર તમને થોડું અઘરું લાગશે, 2-4 વાર જોઈ અને લખી લેશો ને તો આઈડિયા આવી જશે. આ રીતે લખશો ને પછી આ રીતે લાઈન દોટ દેવાની, બરાબર. 8, 9, 10 અને ડંકન પેસેજ. તમને કોઈ પણ પ્રશ્ન પૂછશે ને આમાંથી, આ ટોપિકમાંથી તમને પૂછી લે સાઉથ અને લિટલ અંદામન વિશે કઈ ચેનલ આવેલી, ડંકન પેસેજ લખી દેશો તમે ડાયરેક્ટ. કોઈ બી ક્વેશ્ચનમાં તમે ખાલી બસ આટલું યાદ રાખજો, 2-3 વાર જોઈ જાયજો, તમને આઈડિયા આવી જશે, બરાબર છે. અને આ દર વખતે એક નહીં એક એક્ઝામ, અલ્ટરનેટ એક્ઝામમાં 100% આ પ્રશ્ન પૂછાય જ છે. અને આવડે તો આવડે, નથી આવડતો તો નથી આવડતો, પણ હું કહું છું રોકડીયો માર્ક છે, જવા ના દેવાય, બરાબર છે. શું થયું? હા, બરાબર. હવે પર્વત ટેકરી અને રાજ્યના જોડકામાંથી કયું સાચું છે? સાચું નથી, નથી પૂછેલું છે, મને બી છે બોલાઈ ગયું. એટલે એક્ઝામમાં તો કેવું થાય, અહીંયા બી આવું થાય તો, બરાબર છે. હવે આ બી ડાયરેક્ટ ફેક્ચ્યુઅલ જ છે, આમાં કોઈ પણ ટાઈપનું પેલું નથી. પણ તમે એ વાંચ્યો કે બાબા બુદનની ટેકરીમાં કોફી સૌથી સારી થાય, કર્ણાટક થાય, તો કદાચ આ સાચું. મિકીર શ્રેણી આસામમાં આવ્યા, બી તમારે વાંચવામાં આવ્યું તો સાચું, બરાબર. અને મિશ્મી ડફલા, મીરી, એબોર, મિશ્મી, આ 4 શ્રેણી અરુણાચલમાં આવેલી છે, બરાબર. તો એ રીતે હું આ રીતે આન્સર સુધી પહોંચું. મને નથી ખબર, મેકલમાં કન્ફ્યુઝન છે કે ઝારખંડ છે, છત્તીસગઢ છે, MP છે, કારણ કે એ જે 3 સ્ટેટનો કોન્ફ્લુઅન્સ છે ને ત્યાં આવેલી છે, બરાબર. પણ એક્ઝેક્ટલી આ તમે જુઓ ને, મેકલ અહીંયા આવેલી છે, બરાબર છે, ઝારખંડ અહીંયા આવેલું છે. આ MP ને છત્તીસગઢનો ભેગો ભાગ છે ને ત્યાં આવ્યું, એટલે આ ખોટું છે. એટલે મેકલમાં MP છત્તીસગઢ આવે, નહીં કે ઝારખંડ. પણ આવું યાદ ના આવે ને તો તમને ક્યાં આવેલું છે એના પરથી કરી શકો. બાકી આ ફેક્ચ્યુઅલ છે, આવડે તો આવડે નથી. પણ આ જોઈ લેજો, એકવાર નજર મારી લેજો, પૂછાતી જ હોય છે. હવે આ છે ને, આ પ્રશ્ન એવો છે, ઈ કરીને હોય અથવા તો બધા સાચા કરીને હોય. આ છે ને તુક્કો છે, બરાબર. કારણ કે આ બહુ ડિટેલમાં આ છે ને NCERT ની કોઈ રેન્ડમ સાયન્સની બુકમાંથી પૂછેલો, જીઓગ્રાફીની NCERT માં બી મને પરફેક્ટ આનું મળ્યું નથી, બરાબર. એટલે હવે આમાં 4 સાચા આવે. પણ તમે વિચારો લોજિકલી કે ચંદ્રબિન સ્વચ્છ રાતે ક્ષિતિજથી સ્થિતિ સુધી આકાશને પાર કરતી હળવા પ્રકાશની પટ્ટીના, મને લાગે છે કે આ સાચું છે. હવે સફેદ વામન છે, એ અત્યંત નાના તારા છે, એ મને નથી ખબર. પછી લંબગોળ તારા વિશ્વમાં લંબગોળ અથવા ગોળાકાર આકારોની કોઈ સ્પષ્ટ રચના હોતી નથી, અને કોન્સ્ટેલેશન કહેવાય, બરાબર. આ બી સાચું છે, પણ મને એક્ઝામમાં નથી ખબર કે સાચું છે કે ખોટું છે, બરાબર. નોવા સ્ટાર વિશે પૂછેલું છે, બરાબર. તો આ શું કહેવાય કે ઇવોલ્યુશન ઓફ અર્થ છે, બિગ બેંગ થિયરી, એ ટાઈમે બધું હતું. પણ જનરલી એ ચેપ્ટરને લોકો અવોઇડ કરતા હોય, અને થોડુંક વધારે પડતું ફેક્ચ્યુઅલ થઈ જાય. એટલે તમને એવું લાગે ને તો આમાં ઈ કરી દેવાય, અથવા તમને એવું લાગે કે મને લોજિકલી કંઈ ખોટું નથી લાગતું અને બહુ ઓછા ટીક કર્યા છે ને કરવો જ છે, તો પછી ઓલ કરી દેવાય, બરાબર. હવે આમાં બીજો સ્ટેટમેન્ટ સાચા પૂછેલા જ, બરાબર. હવે આ છે કયું સ્ટેટમેન્ટ? પૃથ્વી સૂર્યથી ઓછામાં ઓછા અંતરે હોય ત્યારે પેરિલિયન કહેવાય, મહત્તમ અંતરે હોય ત્યારે એફેલિયન કહેવાય, અને વિષુવવૃત્તીય ક્ષેત્રમાં દિવસ અને રાતની લંબાઈ સમાન હોય. હવે આ એક લોજિકલી તમે સાચું ગણી શકો, કારણ કે સૂર્ય ઉપર જાય કે નીચે જાય વિષુવવૃત્તીય ક્ષેત્રને બહુ ઓછી અસર થતી હોય, બરાબર. એટલે ત્રીજું સાચું છે. પણ હવે પેરિલિયન ને એપિલિયન તમારે યાદ રાખવું હોય ને તો છે ને, પૃથ્વી છે સૂર્યની આસપાસ લંબગોળાકારમાં ફરે, બરાબર. તો એક ટાઈમે બહુ નજીક હશે અને એક ટાઈમે બહુ દૂર હશે. હવે નજીક હોય એમાંથી એકને એપિલિયન કહેવાય, એકને પેરિલિયન. તો ક્યારે કોને શું કહેવું તમારે યાદ રાખવાનું કે સૂર્યની સારે પાસે હોય ને, પાસે બરાબર, પાસે એટલે પેરિલિયન, દૂર છે એટલે એપિલિયન. યાદ રાખો તો સૌથી ઓછામાં ઓછા અંતર એટલે નજીક, એટલે સાચું છે, બરાબર. ચોથું સ્ટેટમેન્ટ વાંચો, પૃથ્વી સૂર્યથી સૌથી ઓછામાં ઓછા અંતર હોય ત્યારે એફેલિયન કહેવાય. પહેલું ને ચોથું સ્ટેટમેન્ટ છે વિરોધાભાસી છે, એટલે 1 ને 4 બંને ક્યારે આવશે નહીં, બરાબર. તો જેમાં 1 હશે ને એમાં 4 નહીં હોય, એમ બી 4 ચોથું તો ખોટું જ આપ્યું, એમ ઓપ્શનમાં આપેલું જ નથી, એટલે આ તો આમ બી કાઢી શકો તમે, બરાબર. પણ પાસે હોય પેરિલિયન અને દૂર હોય ત્યારે એફેલિયન, તો 1, 2 ને 3, બરાબર. આ રીતે આ NCERT નો સોર્સથી આપેલો છે, બરાબર. આ છે, આમાં બી સાચું પૂછેલું છે, બરાબર. આમાં સ્ટ્રક્ચર ઓફ એટમોસ્ફિયર, વાતાવરણના કયા કયા સ્તરો છે એના વિશે સવાલ પૂછેલો છે. કે શું લખ્યું કે વાતાવરણનો બીજો મુખ્ય સ્તર શોભમંડળ એટલે કે ટ્રોપોસ્ફિયર છે. તમને ખબર છે ટ્રોપોસ્ફિયર થી તો પૃથ્વીના વાતાવરણની શરૂઆત થાય. પેલું ટ્રોપો હોય, પછી સ્ટ્રેટો હોય, પછી મીઝો હોય, પછી એક્ઝો હોય, બરાબર. એટલે પેલું નથી, એટલે આ ખોટું છે, બરાબર. પેલું એલિમિનેટ કરો ને એટલે જવાબ આવી ગયો, બરાબર. એ છતાંય વાંચી જુઓ, સ્ટ્રેટોપોઝની ઉપર મધ્યાવરણ હોય અને મધ્યાવરણની ઉપર વાતાવરણનો આઇનોસ્ફિયર. તો તમે જુઓ ટ્રોપોસ્ફિયર, ટ્રોપોપોઝ, સ્ટ્રેટોસ્ફિયર, સ્ટ્રેટોપોઝ, મેઝોસ્ફિયર, મેઝોપોઝ ને થર્મોસ્ફિયર, અને આઇનોસ્ફિયર જ બી કહેવાય, બરાબર છે, અને આઇન આવરણ, બરાબર. એટલે એક એલિમિનેટ કરીને બી આવી શકે. આ બી NCERT ની જ ફિગર છે.
આ લગભગ આપણો છેલ્લો પ્રશ્ન કે છેલ્લેથી બીજો કે ભાઈ ITCZ વિશે પૂછેલું છે કે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનો, આ છે દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવન અને ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનો એ વિષુવવૃત્ત પર ભેગા થાય છે એને કયા નામે ઓળખવામાં આવે? તો હવે ચોમાસાનો મોરચો, ચોમાસાની ખાઈ, આવું કે વાંચવામાં આવ્યું જ નથી આ રીતે. અને કર્કવૃત્તિ, હવે કર્કવૃત્ત તો અહીંયા આવેલું છે, બરાબર છે. તો એને કઈ રીતે, એટલે એ બી ના હોય, એટલે આ તમે કદાચ વાંચ્યું ના હોય તો એ જવાબ સુધી. અને આમાં બી આંતર ઉષ્ણકટિબંધીય ઇન્ટરટ્રોપિકલ, એટલે બંને ભેગા થાય છે એક જગ્યાએ ટ્રોપિક ઉપર. એટલે આ બી કોમન સેન્સ નો એક રીતે કહી શકો, બાકી બધાને જનરલી ખબર જ હોય. આ સૌથી છેલ્લો સવાલ હતો, બરાબર. એક આ લગભગ છેલ્લો સવાલ છે, શંકુદ્રુમ વન પ્રદેશ છે એના વિશે વિધાનો ધ્યાને લો અને સાચા વિધાનો પૂછેલા છે, બરાબર. હવે આ પ્રદેશ ટુન્ડ્રા તરીકે ઓળખાય, આ પ્રદેશ ટાઈગા તરીકે ઓળખાય. હવે ટુન્ડ્રા અને ટાઈગા એ બે વિશે તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ. બાકી પછી જો આ બેમાંથી એક તરીકે જ ઓળખાતો હશે, એટલે આ બે વિરોધાભાસી છે, એટલે બંને જોડે હોય ને એવા સ્ટેટમેન્ટ તો નહીં જ આવે. એ સિમ્પલ વસ્તુ છે, બરાબર. હવે જાય કે 3 ને 4, હવે 3 ને 4 બંનેમાં છે, બરાબર. વિચારવાનું છે બે ઉપર કે ભાઈ શું કહેવાય કે બે સાચું છે કે નહીં, એટલે ટાઈગા તરીકે ઓળખાય કે નહીં. તો બે સાચું જ છે. ટુન્ડ્રા છે ને આમાં એવું છે કે જે આ પૃથ્વી છે, બરાબર છે. હવે આ 50 ડિગ્રી છે, આ 65 ડિગ્રી છે અને આ ધ્રુવો છે, બરાબર છે. તો 50 થી 65 વચ્ચે જે હોય ને, બરાબર, એમાં જે વનસ્પતિઓ થતી હોય ને અને ટાઈગા કહેવાય. આમાં કોનિફેરસ અને શંકુદ્રુમ ટાઈપના વનો થતા હોય, અને આની ઉપર જે થતા હોય ને ટુન્ડ્રા કહેવાય. ટુન્ડ્રામાં એકચ્યુઅલી વનસ્પતિઓ હોતી નથી, નાના નાના ઘાસ હોય અને એવું હોય, કારણ કે અહીંયા બહુ શું કહે એકલો બરફ જ પડતો હોય, એટલે એ રીતે બી આ સાચું છે, બરાબર. એટલે આ તમને ખબર હોય છે કે ટાઈગા છે. બાકી તમે બે તો એલિમિનેટ કરી જ શકો, બરાબર. અને આ રહ્યો જવાબ, બરાબર છે. આ હતા જીઓગ્રાફીના તાજેતરની ડીવાયએસઓમાં પૂછાયેલા પ્રશ્નો, બરાબર છે. ઓકે, પતી ગયું છે. તો આ અમારું આ જ એપ્રોચ રહેશે, કઈ રીતે તમે નથી આવડતું, તમે નથી વાંચેલું, લોજિકલી વિચારી અને તમે તમારી પાસે જે બી જ્ઞાન છે અત્યાર સુધીનું એકઠું કરેલું, એના આધારે કઈ રીતે તમે જવાબ સુધી પહોંચી શકો. અને જનરલી એવું નથી કે બધી જગ્યાએ લાગુ પડે, પણ જનરલી ઘણા લોકોને શું 2-5 માર્કના ગેપથી ઘણા લોકો એવા છે કે જે કટ ઓફમાં ના આવતા હોય, તો એ લોકો કટ ઓફમાં આવી જાય એવો જ અમારો પ્રયાસ છે. અને આવતી STIની પરીક્ષા માટે આ રીતે હમણાં તાજેતરમાં બી છેલ્લા 2 રવિવારે જે બી ટેકનિકલ પરીક્ષા લેવાની એના ડીવાયએસઓ, એના ઉપરથી અમે એક બ્રોડ થીમ્સ આઈડેન્ટિફાઈ કરશું દરેક સબ્જેક્ટની, અને દરેક થીમ્સ ઉપર નાના શોર્ટ 20 થી 25 મિનિટના વિડીયો લાવવા ટ્રાય કરશું. અને એ વિડીયો જોઈ અને તમારો જે 2 થી 5 માર્કનો અથવા એ ગેપ છે એ તમે ફૂલફિલ કરી શકશો અને તમે આ વખતે જરૂરથી કટ ઓફમાં આવી શકશો, એવો અમારો ટીમ પ્રબોધનો પ્રયાસ છે. તો આજ માટે અમારી ચેનલને જોતા રહો, લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી અમારી ચેનલની ટેલિગ્રામ લિંકને જોઈન કરવાનું ભૂલતા નહીં. આ PDF બી તમને ત્યાં મળી હશે. તો જોતા રહો પ્રબોધ ગાઈડન્સ. થેન્ક યુ સો મચ.